જસદણના એક ગામમાં 6 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી ક્રૂર કૃત્ય આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. બાદમાં રિકન્સ્ટ્રક્શન વખતે આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં બાળકીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જોકે આ ગંભીર ઘટનામાં રાજકીય નેતાઓ દ્વારા પીડિત પરિવારની ઓળખ છતી થાય એ રીતે સોશિયલ મીડિયામાં તેમના ફોટા વાયરલ કર્યા હતા. આથી આટકોટ પોલીસે પ્રગતિ આહિર સહિત 25થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી. સૂત્રોએ જણાવ્યું કે સગીર પીડિતની ઓળખ ગુપ્ત રાખવી કાયદેસર ફરજિયાત છે. આ પ્રકારની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા અને રાજકીય ગરમાવો જોવા મળ્યો. આટકોટ ખાતે જે બાળકીનો દુષ્કર્મનો બનાવ બનેલો હોય, જેની નાની ઉંમર હોય, જે જાણવા છતાં પ્રગતિબેન આહિર જે કોંગ્રેસના હોય તેઓ આ બાળકીના રહેઠાણ મકાનના ફોટાઓ તથા તેના પરિવારના ફોટાઓ પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરી વાયરલ કરેલ અને જુદા જુદા સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરેલા હોય. જે અનુસંધાને આ પ્રગતિબેન આહિર વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 72 તથા પોક્સો એક્ટ કલમ 23(1), 23(2) તથા જુવેનાઇલ એક્ટ કલમ 74(3) મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.